क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો, ઇટ્સ ડિફરન્ટ. હેલો, સ્વાગત આપ સૌ કોઈનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં. હું યશ આપની સાથે. પ્રોપર્ટી કેપિટલમાં અત્યારે આપણા સૌ કોઈનું ફોકસ છે વડોદરા, કારણ કે વડોદરામાં રિયલ એસ્ટેટ માટેના જે સેલિબ્રેશન છે તેનું બિલ્ડર ઓફ ધ નેશન એવોર્ડ અમે જલ્દી લઈને આવી રહ્યા છીએ. પરંતુ એ પહેલાં વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટને વધુ નજીકથી વધુ બારીકીથી સમજવાની કોશિશ આપણે કરી રહ્યા છીએ. અને આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે વડોદરાથી 3 મહાનુભાવ જોડાઈ રહ્યા છે. દર્શનમ ગ્રુપના સુનિલ અગ્રવાલ આપણી સાથે જોડાઈ રહ્યા છે, ઝિલિયોન ગ્રુપના મંથન જિલાની આપણી સાથે, અને ક્રેડાએ ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ હેમંતભાઈ પટેલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપ સૌ કોઈનું સ્વાગત છે. અને સૌથી પહેલાં તો સુનિલભાઈ, આપના સાથે ચર્ચાની શરૂઆત કરીએ. વડોદરાનું રિયલ એસ્ટેટ માર્કેટ ખૂબ જ અલગ પ્રકારનું છે અને હવે અહીંયા ધીરે ધીરે મેચ્યોરિટી આવતી જોવા મળી રહી છે. પરંતુ એક છાપ હતી વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટની જે હવે થોડી બદલાતી જોવા મળી રહી છે. તમે કઈ રીતે જુઓ છો આ બદલાતી વડોદરાની જે તસવીર છે તેને, સુનિલભાઈ? લોકોની ઇન્કમમાં સુધારો થયો છે, પ્લસ કોરોના પછી થોડું ચેન્જ આવ્યું કે લોકોને વધારે જગ્યામાં અને સ્પેશિયસ જગ્યામાં રહેવા માટે ઇન્ટરેસ્ટ આવ્યો. એટલે અત્યારે ડિમાન્ડ ઓફોર્ડેબલને બદલે થોડી લક્ઝરિયસ સેગમેન્ટમાં વધી રહી છે. તો સુનિલભાઈ, વધુ એક મુદ્દો આપણે એ પણ સમજવાનો થાય કે જ્યારે કનેક્ટિવિટી છે તે બહુ જ સારી કહી શકાય કે વડોદરા પાસે છે, કારણ કે એક્સપ્રેસ વે છે અને એક બહુ મહત્ત્વના લોકેશન તરીકે કદાચ વડોદરા ઉભરીને સામે આવી રહ્યું છે. એટલે જે મુંબઈ અને દિલ્હીની કનેક્ટિવિટી છે એમાં પર્ટિક્યુલર જે વેસ્ટમાં જે એરિયા છે, સાંગમા છે, મહાપુરા છે, સિવાસી છે, ભાયલી છે, એ બધા એરિયામાં ડિમાન્ડ વધશે, કારણ કે ત્યાંથી એકદમ નિયરેસ્ટ કનેક્ટિવિટી મળશે. અને એનાથી શું થશે કે નજીકના જે રીતે આ બાજુ અંકલેશ્વર છે, ભરૂચ છે અને એ બધા આજુબાજુના ગામ લોકો જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાંના લોકો બી વડોદરામાં મકાન લેવાનો વિચારશે. ત્યાંથી એમનો ટાઈમ બહુ બચશે અને કનેક્ટિવિટી બહુ સારી થઈ જશે. ઓકે, આ કનેક્ટિવિટીનો અન્ય કઈ રીતે લાભ મળી શકે સુનિલભાઈ, એ પણ ખાસ સમજીએ, કારણ કે જ્યાં સુધી રિયલ એસ્ટેટની વાત આવે છે તો કનેક્ટિવિટીનો તેનો કેટલો ફાયદો? એટલે કોઈ બી રિયલ એસ્ટેટને કોઈ બી જગ્યાની વેલ્યુએશન કનેક્ટિવિટી જ આવતી હોય છે. એટલે જેમ જેમ કનેક્ટિવિટી વધે એમ એનો ગ્રોથ વધે, મોટા બિઝનેસ બી વધે, એટલે ઓટોમેટિક ડિમાન્ડ વધે તો પબ્લિક કસ્ટમરને ફાયદો થાય. ઓકે, મંથન, હવે આપના પાસે આવીએ. જ્યાં સુધી વાત આવે છે વડોદરાની, જેમ શરૂઆત આપણે કરી કે ભાઈ એક અફોર્ડેબલ હાઉસિંગ તરીકે જાણીતું હતું, પરંતુ હવે અહીંયા એક જે છે તે ઇમ્પ્રેશન બદલાવાની કોશિશ થઈ રહી છે. તમે કઈ રીતે સમજો છો મંથન વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટને? તો વડોદરામાં અત્યાર સુધી એવું હતું કે અત્યાર સુધી લો રાઇઝ કોન્સેપ્ટ વધારે ચાલતા હતા, કારણ કે બધાનું રેસિડન્સ ટેનામેન્ટ ને વસ્તુમાં વધારે વિચાર ચાલતો હતો. તો હવે જે ચેન્જીસ આવી રહ્યા છે તો એક હાઈરાઇઝ તરફ બધું પબ્લિક જઈ રહ્યું છે. પ્લસ હાઈરાઇઝ કરતાં પણ 20 ફ્લોરની 22 ફ્લોરની બિલ્ડિંગ્સ પણ આપણે વડોદરા સિટીમાં આવી રહી છે. તો એની સાથે સાથે યંગ જનરેશન જે છે એમને હાઈરાઇઝ પસંદ વધારે પડે છે. તો એના કારણે શું છે કે હાઈરાઇઝ બિલ્ડિંગનો ક્રેઝ પણ વધી રહ્યો છે. અને એ જે ફેસિલિટી મળે છે, કેમ્પસ ફેસિલિટી મળે છે, એમ્યુનિટી સ્પેસ મળે છે, એ ખૂબ સારી મળી રહી છે. ટેનામેન્ટમાં જે વસ્તુ મળે છે એના કરતાં ઘણી સારી વસ્તુ, ઘણી સારી સ્પેસ આપણને હાઈરાઇઝ કોન્સેપ્ટમાં મળી રહે છે. તો એના કારણે વડોદરા સિટીમાં હાઈરાઇઝ કોન્સેપ્ટ વધારે ડેવલપ થાય છે. સાથે સાથે આજુબાજુનું પબ્લિકમાં તમે જુઓ તો ઘણી બધી યુનિવર્સિટી છે. આ વડોદરા એક એવું સિટી છે કે આખા ઇન્ડિયાનું પબ્લિક અત્યારે વડોદરામાં સ્મોલ સ્કેલ ઉપર તો સ્મોલ સ્કેલ ઉપર પણ રહી રહ્યું છે. નહીં, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. હેમંતભાઈ, આપના પાસે પણ આવીએ. ખાસ વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટને એકદમ સરળ ભાષામાં હાલની સ્થિતિ પ્રમાણે સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય, સર? જી યશભાઈ, વડોદરાનું માર્કેટ હંમેશા એફોર્ડેબલ હાઉસિંગથી ઓળખાતું હતું, પણ કોવિડ પછી ઘણો બધો મોટા ચેન્જીસ આવ્યા છે. કોવિડ પછી જે અવોઇડન્સ ચાઇના માર્કેટનું થયું અને એનો જે લાભ ઇન્ડિયાને મળ્યો, એમાં વડોદરાને પણ ઇન્ડસ્ટ્રીઝનો લાભ મળ્યો છે. ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ નવી આવી છે. જે જૂની ઇન્ડસ્ટ્રી હતી એના કામો વધ્યા છે. એના કારણે બધું એમ્પ્લોયમેન્ટ ખૂબ વધી ગયું અને એની સાથે સાથે વડોદરાને ખૂબ જ મોટો લાભ ઇન્ડસ્ટ્રીઝથી થયો છે. અને એની સાથે બીજું એક એડ ઓન એવું થયું છે કે એજ્યુકેશન સેક્ટર જે ગાયકવાડ સ્ટ્રીટથી જાણીતું હતું
એમાં પણ ઘણું એડ ઓન થયું છે. એમાં એક અમારી GSFC યુનિવર્સિટી નવી બની, ત્યાર પછી અમારી પારુલ યુનિવર્સિટી છે એનું ખાસું મોટું એક્સપાન્શન થયું. ત્યાર પછી સેન્ટ્રલ ગવર્મેન્ટની IIIT યુનિવર્સિટી છે એ વડોદરામાં આવી છે. એ પછી એક સેન્ટ્રલ યુનિવર્સિટી સેન્ટ્રલ ગવર્મેન્ટની પાછી અલગ એક કુંઢેલામાં આવી છે, અને એક ગતિશક્તિ યુનિવર્સિટી રેલવે યુનિવર્સિટી એ પણ વડોદરામાં સ્ટાર્ટ થઈ છે. તો આ બધી યુનિવર્સિટીઓને કારણે પણ એક એજ્યુકેશન હબ તરીકે ખૂબ મોટું ચિત્ર ઉપસી આવ્યું છે વડોદરાનું, અને એના લીધે પણ માઇગ્રેશન વડોદરામાં ખૂબ મોટા પ્રમાણમાં આવ્યું છે. જી યશભાઈ. તો આના કારણે માઇગ્રેશનના કારણે નવું એમ્પ્લોયમેન્ટ વડોદરાને મળ્યું છે, નવા મકાનોની એ ખૂબ ડિમાન્ડ વધી છે. અને જે હંમેશા કહેવાતું હતું કે એફોર્ડેબલ હાઉસિંગ ખાલી ચાલી રહ્યું છે, એની જગ્યાએ હવે લક્ઝરી માર્કેટ ખૂબ સારું ચાલી રહ્યું છે. તો એફોર્ડેબલ માર્કેટની સાથે સાથે લક્ઝરી માર્કેટ પણ ખૂબ સારું વિસ્તરણ થયું છે, અને એના કારણે કોમર્શિયલ માર્કેટ પણ ખૂબ સારું વિસ્તરણ થયું છે. બિલકુલ હેમંતભાઈ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. સુનિલભાઈ, તમારા પાસે પણ આ જ મુદ્દો લઈને આવીએ. એજ્યુકેશનનું હબ છે વડોદરા, અને જો પરિસ્થિતિ સમજવા જઈએ, વડોદરામાં જે બહારથી સ્ટુડન્ટ્સ આવી રહ્યા છે, નવા લોકો આવી રહ્યા છે, એજ્યુકેશનના હબ હોવાના કારણે વડોદરાને કેટલો ફાયદો રિયલ એસ્ટેટ સેક્ટરને મળી શકે? સુનિલભાઈ, આપના પાસે આવ્યા. એજ્યુકેશનમાં જોવા જઈએ તો ઘણી મોટી યુનિવર્સિટી, જે રીતે પારલ યુનિવર્સિટી છે, બીજી યુનિવર્સિટી બી આવવાની છે. એમાં નંબર ઓફ સ્ટુડન્ટ બહુ હોય છે. એ પર્ટિક્યુલર યુનિવર્સિટીને લીધે જે પૂર્વ ઝોનમાં છે એમાં દરેક લોકોને રહેવા માટેની સગવડ ઊભી કરવી પડે છે. તો હોસ્ટેલ છે, આ છે, તો જે બી મકાનો છે એમાં લોકો ભાડાની ઇન્કમ વધે છે. એટલે ભાડાની ઇન્કમ વધે એટલે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે પર્ટિક્યુલરલી એજ્યુકેશનને લીધે જે લોકો મકાનો ભાડા માટે 2-3 સ્ટુડન્ટ ભેગા મળીને કે આ રીતે સારું ફેન્સી ભાડું આપતા હોય છે, અને લોકોને બેનિફિટ થતો હોય છે. એટલે આ પર્ટિક્યુલરલી એની ઇફેક્ટ પૂર્વ દિશામાં વધારે છે. વાઘોડિયા છે, ડભોઈ રોડ છે, આજવા રોડ છે, એ બાજુ. બિલકુલ. મંથન, તમારા પાસે વડોદરાની જે કનેક્ટિવિટીનો બેનિફિટ છે, મુંબઈ અને દિલ્હીની કનેક્ટિવિટીનો ફાયદો જે વડોદરાને મળી રહ્યો છે, તે મુદ્દે હું ખાસ સમજવા માંગીશ. હા, વડોદરા જોઈએ તો એક સ્ટેટ લેવલે જોવા જઈએ તો વડોદરા એક કેન્દ્ર બિંદુ છે. સાથે સાથે નેશનલ લેવલ પર જોઈએ તો એક કેન્દ્ર બિંદુમાં આપણે દિલ્હી આવે છે અને મુંબઈ આવે છે. તો એ બંનેની વચ્ચેનું જે આપણે નેશનલ હાઈવે છે, તો એ નેશનલ હાઈવેના સેન્ટરમાં આપણું વડોદરા સિટી આવે છે. તો એના કારણે વડોદરાનું જે બી ડેવલપમેન્ટ છે હાઈવે લેવલ પર વધારે ડેવલપ થાય છે. બીજું કે જે નેશનલ હાઈવે છે, તો નેશનલ હાઈવે ઓથોરિટી, VMC વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન પ્લસ વુડા, આ 3 ઓથોરિટીના અંડરમાં આખું ડેવલપમેન્ટ ચાલે છે. તો જે નેશનલ હાઈવેના જે લેવલના બધા પ્રોજેક્ટ્સ છે, તો એ 3 ઓથોરિટીનું એનું ડેવલપમેન્ટ મળી રહે. એટલા માટે વડોદરાને એક ગવર્મેન્ટ પણ પ્રોત્સાહન વધારે કરી રહ્યું છે કે ડેવલપમેન્ટ આવે, હાઈવે સાઈડનું જે ડેવલપમેન્ટ છે વધારે વિકસિત થાય. વડોદરા એક એવું સિટી છે કે ત્યાં એક જ જગ્યાએ હાઈવે ઉપર હાઈરાઇઝ કોન્સેપ્ટ તમને જોવા મળશે. બાકી કોઈ સિટીમાં તમને હાઈવે ઉપર હાઈરાઇઝ કોન્સેપ્ટ નહીં જોવા મળે. એટલા માટે જ આ એક કનેક્ટિવિટીનો પણ મેજર ઓપ્શન વડોદરા માટે બની રહ્યો છે, બેનિફિટ મળી રહ્યો છે, જેને પણ ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ. એક વિરામનો સમય થઈ ગયો છે. પ્રોપર્ટી કેપિટલમાં એક બ્રેક લઈશું, અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. અને હવે પ્રોપર્ટી કેપિટલમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટની. સમજવાની કોશિશ કરીશું. આપણી સાથે સુનિલભાઈ, મંથનભાઈ અને હેમંતભાઈ જોડાયેલા છે. બ્રેક બાદ આવશો કોઈનું સ્વાગત છે. અને હેમંતભાઈ, આપના પાસે હું સમજવા માંગીશ, કહી શકાય કદાચ વડોદરાનું રિયલ એસ્ટેટ માર્કેટ છે થોડું મોડું મેચ્યોર થયું છે, પણ હવે જ્યારે મેચ્યોર થયું છે તો ડેવલપમેન્ટ ખરેખર સારું જોવા મળી રહ્યું છે અહીંયા. સર જી, એ હંમેશા એક રિયલ એસ્ટેટનું એક થંબ રૂલ રહ્યું છે કે જેમ ડિમાન્ડ વધે, માઇગ્રેશન વધે સિટીમાં, એમ ડિમાન્ડ રિયલ એસ્ટેટની પણ વધે છે. એટલે એના કારણે રિયલ એસ્ટેટ માર્કેટ ખૂબ સારું વધ્યું છે, રેટ્સ વધ્યા છે, નવા એરિયા ડેવલપ થયા છે. નવા એરિયામાં જે ખાલી કોમર્શિયલ નહોતું ચાલતું, એ પણ એરિયામાં હવે કોમર્શિયલ રેસિડેન્શિયલ સાથે ચાલવા માંડ્યું છે. તો આ એક મોટો ફરક આવ્યો છે કે માઇગ્રેશનના કારણે ખૂબ મોટું વડોદરાને લાભ થયો છે.
બિલકુલ તમારી વાત યોગ્ય છે. સુનિલભાઈ, તમારા પાસે પણ હું એ સમજવા માંગીશ, કેમ કે સરકારનું ફોકસ વડોદરા પર હમણાં થોડું વધારે છે. ગતિશક્તિ યુનિવર્સિટી આવી, હમણાં તમે જુઓ એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેનનું પ્રોજેક્ટનું ફોકસ અહીંયા છે. આ સિવાય તમે જુઓ તો જે બોઈંગ અને ખાસ ટાટાની જે જોઈન્ટ વેન્ચર ફેક્ટરી છે, બેઝિકલી એવિએશનનું બહુ મોટું હબ બનવા જઈ રહ્યું છે વડોદરા, તે પણ વડોદરામાં આવી છે. તેનો કેટલો ફાયદો રિયલ એસ્ટેટ સેક્ટરને મળી શકે, સુનિલભાઈ? ચોક્કસ, કારણ કે જેમ જેમ ઇન્ડસ્ટ્રી વધે, જેમ જેમ નવી વસ્તુ આવે, એમ બરાબર એમ્પ્લોયમેન્ટ ક્રિએટ થાય, બહારથી લોકો અહીં જોબ માટે આવે, અને એટલા માટે એ લોકોને મકાનની ડિમાન્ડ ઊભી થયા જ, એટલે સપ્લાયની સામે ડિમાન્ડ વધે તો સેક્ટરને ફાયદો થાય. બિલકુલ. મંથન, તમારા પાસે આવીએ. ખાસ જે રીતે એજ્યુકેશનની આપણે વાત કરી રહ્યા હતા આગળ, તમે કઈ રીતે જુઓ છો વડોદરાના એજ્યુકેશન માર્કેટને, અને તેના કારણે થઈને જે માઇગ્રેશન થતું હોય છે તેનો કેટલો ફાયદો વડોદરાને? વડોદરામાં એજ્યુકેશનમાં જોઈએ તો ઘણી સારી સારી યુનિવર્સિટી અત્યારે આવી રહી છે, પ્લસ જૂની યુનિવર્સિટી પણ બહુ મોટા સ્કેલ ઉપર અત્યારે કામ કરી રહી છે, જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને પણ લાવી રહી છે. પારો યુનિવર્સિટીની વાત કરીએ તો એક ઇન્ટરનેશનલ બેઝ ઉપરથી પણ સ્ટુડન્ટ્સ અહીંયા વડોદરામાં આવે છે. એ લોકોના પીજી સેગમેન્ટ જોઈએ તો બધી વસ્તુ વડોદરામાં અત્યારે ડેવલપમેન્ટ ઉપર છે. પીજી ડેવલપ થઈ રહ્યા છે, હાઈરાઇઝ સ્કીમ બની રહી છે. તો એ લોકોને પણ કેવું છે કે સ્ટુડન્ટને અત્યારે એજ્યુકેશન પછી પણ જોબ મળી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ આખું સેક્ટર ખૂબ વિકસિત પ્રમાણમાં ઉભરી રહ્યું છે. તો એના કારણે આજે વડોદરામાં સ્ટડી માટે આવે છે તો એને આવતીકાલે એના ફ્યુચરમાં એને જોબ પણ વડોદરા સિટીમાં જ મળી રહેવાની છે. તો એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા પબ્લિક સ્ટુડન્ટ્સ આવી રહ્યું છે ભણવા માટે. પ્લસ એમાં જે કોઈ જોબ કરે છે, ટીચર્સ છે, એ લોકોને પણ વડોદરામાં એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. એ લોકોના રેસિડન્સ પણ આજુબાજુના એરિયામાં હોય છે. આ યુનિવર્સિટીની વાત કરીએ તો વડોદરાનું જે એક પ્રીમિયમ લોકેશન હોય છે, એ લોકેશન ઉપર જ યુનિવર્સિટી હોય છે. આજુબાજુમાં ઘણા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પણ ચાલી રહ્યા છે. તો એ લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા હોય છે, એમના રેસિડન્સ માટે પણ એ લોકો સર્ચ કરી રહેતા હોય છે. ના, બિલકુલ, તમે સરસ રીતે સમજાવ્યું. અચ્છા સુનિલભાઈ, મારે એક વસ્તુ એ સમજવી છે કે જે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે તેનું પણ મોટું યોગદાન છે વડોદરામાં. એટલે મેન્યુફેક્ચરિંગની દ્રષ્ટિએ ફાર્માની સાથે જોડાયેલા લોકો પણ રોજગાર માટે વડોદરામાં આવી રહ્યા છે. તો વડોદરા એવું સિટી છે, એકવાર વડોદરા આવે તો એવું જ વિચારે છે લોકો કે અહીંયા મકાન લઈએ, ને એકવાર અહીં લીધા પછી જનરલી કોઈ વડોદરા છોડતું નથી. ફાર્મા સેક્ટરના લોકો છે તે જો વડોદરામાં આવે છે તો તેનાથી રિયલ એસ્ટેટ સેક્ટરને કેટલો ફાયદો? 100% ફાયદો થાય. અહીંયા જોબ આવશે તો અહીં મકાન લેવાનું વિચાર, એટલે ફાયદો તો થવાનો જ નથી. ના, બિલકુલ. અચ્છા મંથનભાઈ, તમારા પાસે હવે આવીએ. જે રીતે અત્યાર સુધીમાં આપણે એજ્યુકેશનની વાત કરી, એક્સપ્રેસ હાઈવે, કનેક્ટિવિટી, આ તે બધાની પણ વાત થઈ. સરકારનું ફોકસ તો છે વડોદરા પર ધીરે ધીરે, એટલે એક કમ્પ્લેન હતી તે થોડી હટી રહી છે. તો મંથનભાઈ, આગળનો જે હવે કહી શકાય કે ચોથો મુદ્દો જે આપણે સમજવો જોઈએ તે શું તમને લાગે છે કે વડોદરા પર સરકારનું ફોકસ આવવાને કારણે ફાયદો વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટને મળશે? યસ, વડોદરા માટે સરકાર અત્યારે ખૂબ પ્રયત્ન કરી રહી છે. મોદી સરકારનું જોઈએ તો એક મેક ઇન ઇન્ડિયા પ્રમાણે જોવા જઈએ તો ટાટાનો જે બોઈંગ પ્લાન્ટ આપણે વડોદરા સિટીમાં છે, એક ઇન્ડસ્ટ્રીયલ લેવલે એક ખૂબ મોટા પ્રમાણમાં મોટા સ્કેલ ઉપર આખો એનો પ્લાન્ટ ચાલી રહ્યો છે. જે સ્ટુડન્ટ્સ અહીંયા ભણવા માટે આવે છે, સ્ટડી માટે છે, તો એમને જ એ ફ્યુચરમાં બેનિફિટ થાય છે. હમણાં તાજેતરની વાત કરીએ તો બજેટમાં ગુજરાતનું જે બજેટ આવ્યું એમાં પણ વડોદરાની જે એરપોર્ટ ઓથોરિટીને જે એક વિસ્તરણ કરવા માટેની પરમિશન મળી છે. તો એરપોર્ટ પણ આપણે એક નજીક પ્રમાણમાં આવી રહ્યું છે. સાથે જે અત્યારનું એરપોર્ટ છે એનું એક વિસ્તરણ પણ વધારે થશે. હવે આપણે હાઈવેની વાત કરીએ તો હાઈવેનું જે લેવલ છે તો એમાં મોસ્ટલી કહેવાય કે હાઈવેથી ખૂબ નજીકના અંતરે આપણું એરપોર્ટ પણ છે. તો એ જે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી છે એ પણ આપણને વડોદરા શહેરને મળી રહેવાની છે. એના માટે અત્યારે ગવર્મેન્ટ પણ ખૂબ પ્રમાણમાં વાત કરી રહી છે. પ્લસ સુરત મ્યુનિસિપાલિટી છે, અમદાવાદ મ્યુનિસિપાલિટીએ જે કામ કર્યું છે, તાપી રિવરફ્રન્ટ છે, સાબરમતી રિવરફ્રન્ટ છે, એવી રીતે અત્યારે તાજેતરમાં વિશ્વામિત્રી ઉપર પણ કામ ચાલી રહ્યું છે. ત્યાં પણ આપણે રિવરફ્રન્ટ બનાવી શકે છે ગવર્મેન્ટ. એના માટે ખૂબ સારું એવું ફંડિંગ પણ ગવર્મેન્ટે આપેલું છે. બિલકુલ, અને એટલા માટે થઈને એ ડેવલપમેન્ટની પણ સીધી અસર જરૂર જોવા મળશે. પણ કદાચ વડોદરા માટે સૌથી મહત્ત્વના પ્રોજેક્ટ તરીકે જોવું હોય તો તે છે બુલેટ ટ્રેન. કેમ કે બુલેટ ટ્રેનના આવવાથી વડોદરાને કનેક્ટિવિટીના નવા દ્વાર જે છે તે પણ ખુલવા જઈ રહ્યા છે. હેમંતભાઈ, આપના પાસે સમજીએ, બુલેટ ટ્રેનના આવવાથી રિયલ એસ્ટેટ માર્કેટને કેટલો ફાયદો, કેટલું નુકસાન? જી યશભાઈ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રેલવે મારફતે અને રોડ મારફતે પણ થયું છે એ પણ વડોદરાને ખૂબ ફાયદો કરાવી રહ્યું છે.
જેમ કે આપે કહ્યું એમ બુલેટ ટ્રેનનું વિસ્તરણ થયું છે અને નવા સ્ટેશનો ડેવલપ થયા છે. એક એના કારણે જે નાના સિટી છે એ નાના સિટીને ખાસ લાભ મળશે, તો એના લીધે વડોદરાને પણ ખૂબ સારો લાભ મળવાનો છે. અને સાથે સાથે મુંબઈ દિલ્હી જે એક્સપ્રેસ કોરિડોર થયો છે એનો પણ ખૂબ લાભ વડોદરાને મળવાનો છે, કારણ કે એનાથી પણ જે નાના સિટી વડોદરાની આસપાસના છે એ બહુ ઇઝીલી કનેક્ટ થઈ શકશે અને એના કારણે વડોદરાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મજબૂત થશે અને સાથે સાથે લોકોને પ્રોક્સિમિટી ખૂબ સારી મળશે. બિલકુલ, બહુ સરસ રીતે હેમંતભાઈ તમે સમજાવ્યું. હવે સુનિલભાઈ, તમારા પાસે એ મુદ્દો સમજીએ કે જ્યારે વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટની વાત આવે છે તો અહીંયા કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે ફિલહાલ વડોદરામાં ખાસું એવું એક્શન, ડેવલપમેન્ટ, કદાચ મે બી ડિમાન્ડ સિનેરિયો વધારે સારો જોવા મળી રહ્યો છે? અત્યારે લોકોની ફોકસ ડુપ્લેક્સ ને બંગલા બાજુ વધારે વધ્યું છે, જે કે પૂર્વ દિશામાં એ એમની રેન્જમાં એમને પોસાય છે, પણ પશ્ચિમ દિશામાં લક્ઝરિયસ ફ્લેટ ને એની વધારે ડિમાન્ડ છે, કારણ કે ડુપ્લેક્સની વેલ્યુએશનની જનરલી કોઈને પોસાય એવી નથી, એટલે જનરલી હવે પશ્ચિમ દિશામાં તો ફ્લેટનો જ વધારે ડિમાન્ડ હોય છે. ના, તો પૂર્વ અને પશ્ચિમના કયા કયા એવા એરિયા છે એ ખાસ મારે સમજવું છે સુનિલભાઈ. પૂર્વમાં જોવા જઈએ તે વાઘોડિયા છે, ડભોઈ છે, આજવા રોડ છે, તરસાલી છે, અને જી સમાસાવલી રોડ એ તમારે ઉત્તરમાં આવે, આ બાજુ દક્ષિણમાં માજલપુર ને બધા એરિયા આવે, અને પશ્ચિમ દિશામાં તો ભાયલી છે, સિવાસી છે, કાનપુર છે, મહાપુરા છે, પછી અત્યારે લોકો એક્સટેન્ડ થઈ રહ્યા છે સમિયાલા અને દૂર સુધીમાં આવે. બિલકુલ, તો એ મુદ્દાને પણ જરૂરથી ધ્યાન પર રાખીએ. આ બધા એરિયા છે જે વડોદરાના ખાસ ડેવલપ થઈ રહ્યા છે. આવો દર્શક મિત્રો, એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે ફિલહાલ, તો બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટમાં કયા પ્રકારનું ફોકસ, શું એક્શન. આપણી સાથે સુનિલભાઈ, મંથનભાઈ અને હેમંતભાઈ જોડાયેલા છે. બ્રેક બાદ આપ સૌ કોઈનું સ્વાગત. સુનિલભાઈ, હવે આપના પાસે સમજવું છે કે શા માટે વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક રોકાણ કરવું જોઈએ, ત્યાં શું એવા અટ્રેક્ટિવ ઓપ્શન આપણને મળી રહ્યા છે? દ્રષ્ટિ જોઈએ તો રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં તો રોકાણની મારા હિસાબે ઓપોર્ચ્યુનિટી ઓછી હોય, એમને યુઝ કરવા માટે રહેવા માટે લેવી જોઈએ, અથવા તો રેન્ટ સારું આવતું એવી જગ્યા લેવી જોઈએ. પર્ટિક્યુલરલી અગર રોકાણ કરી ઇન્વેસ્ટમેન્ટ માટે લેવું હોય તો એમને ગ્રાઉન્ડ ફ્લોરની શોપ છે કે ઓફિસીસ છે કે જેમાં સારું રેન્ટ મળે. કોમર્શિયલ પ્રોપર્ટી રોકાણ માટે બેટર હોય, અને જો યુઝ કરવો હોય અને રહેવું હોય તો મારા હિસાબે રેસિડેન્શિયલ પ્રોપર્ટી, રોકાણ માટે કોમર્શિયલ પ્રોપર્ટીનું વિચારવું જોઈએ. અને જો બીજા શહેરોની સરખામણીમાં કમ્પેર કરીએ, જેમ કે સુરત છે, ખાસ રાજકોટ છે કે અમદાવાદ છે, તેની સરખામણીમાં વડોદરા શા માટે એક બેટર ઓપ્શન અથવા તો અટ્રેક્ટિવ ઓપ્શન બની રહ્યો છે અત્યારે? વડોદરા સિટી એક નાનું અને એકદમ સુંદર સિટી છે, અને બધી રીતે લોકોને વડોદરા ગમે છે, અને કોઈ જાતની તકલીફ જનરલી વડોદરામાં જોવા મળતી નથી. એટલું કન્જેસ્ટેડ બી નથી, ટ્રાફિકના બી એટલા પ્રોબ્લેમ નથી, એટલે મારા હિસાબે વડોદરા વધારે બેટર છે. અને એટલા માટે જ શક્ય છે કે કદાચ અન્ય શહેરોની સરખામણીમાં લોકોને આ પસંદ છે. અન્ય કયા એવા મુદ્દાઓ હોઈ શકે કે જેના કારણે વડોદરા ખરેખર લોકોને અત્યારે પસંદ પડી રહ્યું છે રોકાણની દ્રષ્ટિએ? પ્રોપર્ટીના ભાવમાં કમ્પેરિઝન કરીએ તો બહુ જ ઓછા છે. વડોદરાના ભાવ મારા હિસાબે સૌથી ઓછા છે, દરેકને પોસાય એવા. અને ઇન્વેસ્ટમેન્ટ માટે તો કોમર્શિયલ પ્રોપર્ટી મારા હિસાબે બેસ્ટ છે. ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી કોઈ બહુ જાજો મતલબ નથી. બિલકુલ, ખૂબ સરસ રીતે તમે સમજાવ્યું. એ બધા મુદ્દાઓને જરૂર ધ્યાન પર રાખીશું. પણ આગળ વધીએ અને હવે ખાસ મંથનભાઈ આપના પાસે આવીએ. જે અલગ અલગ સેક્ટરની ઇન્ડસ્ટ્રીઝની આપણે વાત કરી રહ્યા હતા, તેમાંથી એક ફાર્મા ઇન્ડસ્ટ્રીની જો આપણે વાત કરીએ, ત્યાં પણ ખૂબ મોટું રોજગારનું સર્જન થઈ રહ્યું છે અને વર્ષોથી થતું આવ્યું છે વડોદરામાં. તો આવી સ્થિતિમાં વડોદરાના ફાર્મા સેક્ટરથી રિયલ એસ્ટેટ સેક્ટરને કેટલો ફાયદો એ આપણે હવે ખાસ સમજીએ. યસ, આપણે વડોદરામાં જોવા જઈએ તો જે ફાર્મા સેક્ટર છે એ ખૂબ વિકસિત પ્રમાણમાં અત્યારે આગળ છે. તો એનું કારણ પણ છે કે આપણે વડોદરામાં સારી હોસ્પિટલ્સ છે, પ્લસ આઉટ એરિયામાં જે અત્યારે ફાર્મા સેક્ટર આખું વિકસિત થઈ રહ્યું છે. તો એના ફાર્મા સેક્ટર માટે જે મેઇન હોસ્પિટલો મોટા પ્રમાણમાં બની રહી છે, જે યુનિવર્સિટીઓ બની રહી છે, તો એમાંથી જ સ્ટુડન્ટ્સ પણ એક જોબ ઓપોર્ચ્યુનિટી એ ફાર્મા સેક્ટરમાં લઈ રહી છે.
અને ફાર્મા સેક્ટર એક એવી વસ્તુ છે કે એક જીડીપી ઉપર પણ ખાસું એવું ડેવલપમેન્ટ એ લોકો આપતા હોય છે. તો ફાર્મા સેક્ટરમાં પણ એક સારી એવી સ્કોપ પણ બની રહી છે, પ્લસ ફાર્માની આજુબાજુ જે રિયલ એસ્ટેટનું પણ એક ડેવલપમેન્ટ ચાલુ છે. તો ફાર્માના જે એમ્પ્લોઈઝ છે એ લોકો પણ એ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તો મંથનભાઈ, મને એ સમજાવું કે વડોદરાના કયા એવા એરિયા છે કે અત્યારે જે હોટ પોકેટ તરીકે સાબિત થઈ રહ્યા છે, જ્યાં સૌથી વધુ ડિમાન્ડ કદાચ જોવા મળી રહી હોય? વડોદરામાં અત્યારે જોવા જઈએ તો ભાયલી ગોત્રી એરિયા એક સારું એવું ડેવલપમેન્ટ અત્યારે કરી રહ્યું છે. પણ એની સામે આપણે જોવા જઈએ તો એક હાઈવેનું જ આખું કનેક્ટિવિટી છે કે અમદાવાદ સુરતની કનેક્ટિવિટી છે, દિલ્હી બોમ્બેની કનેક્ટિવિટી છે. તો એ હાઈવે ઉપર જે બોર્ડર પર જે આવતા એરિયા છે, જેમ કે બાપર લઈ લો, વાઘોડિયા છે, સમાસાવલી લિંક રોડ છે, આખું ડુમાડ ચોકડીનું જે જંકશન છે, જે વડોદરાની આપણી ફર્સ્ટ એન્ટ્રી ગણાય છે. તો એ એન્ટ્રી ઉપરના પ્રોજેક્ટ્સમાં એક સારું એવી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે, એક બેસ્ટ કનેક્ટિવિટી મળતી હોય છે. તો એ એરિયા અત્યારે ખૂબ ડેવલપમેન્ટ થવાનું છે, જેમાં આપણે હાઈવે ઓથોરિટીની એક ડેવલપમેન્ટ હોય છે, પ્લસ વુડાનું ડેવલપમેન્ટ હોય છે, વીએમસીનું તો ડેવલપમેન્ટ છે જ. તો ત્રણ ઓથોરિટીનું ડેવલપમેન્ટ હાઈવેનું જે લિંક લાઇન છે એના ઉપર વધારે પ્રમાણમાં મળતું હોય છે. 3 ઓથોરિટીનું ડેવલપમેન્ટ જોવા જઈએ તો પછી એરિયાને વિકસિત કરવામાં કંઈ ના જરૂર પડે, એરિયા ઓટોમેટિક જ એમની રીતે ડેવલપમેન્ટ થતું હોય છે. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. તો મંથનભાઈ, છેલ્લો મુદ્દો મારે એ સમજવો છે કે શા માટે વડોદરામાં અત્યારે કોઈ રોકાણકાર કે જેને અટ્રેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ જે છે તે બની શકે, ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી વડોદરા શા માટે? વડોદરામાં એ રીતે જોવા જઈએ તો સુરત, અમદાવાદના કમ્પેરિઝનમાં જોઈએ ને તો પ્રોપર્ટી ખૂબ જ સસ્તી છે અત્યારે, જેનો ફાયદો અત્યારે રોકાણકારો અમારે ત્યાં સુરતથી પણ આવતા હોય છે, અમદાવાદથી પણ આવતા હોય છે. ઝિલિયન ગ્રુપના અત્યારે જે બી તમે પ્રોજેક્ટ જોશો તો હાઈવેના કનેક્ટિવિટીમાં જ આપણે બનાવીએ છીએ. ઘણા લક્ઝરિયસ પ્રોજેક્ટ પણ છે આપણી પાસે, 25 લાખથી લઈને 3.5 કરોડ સુધીના ફ્લેટ અવેલેબલ છે. તો એમાં અમદાવાદ, સુરતના પણ ઇન્વેસ્ટરો રોકાણ કરતા હોય છે. એમને બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે, અત્યારે સસ્તા ભાવમાં બુક કરે છે. પ્રોજેક્ટ આખો કમ્પ્લીટ થયા પછી જે એમને બેનિફિટ મળે છે એ પણ સારો એવો મળતો હોય છે. તો રોકાણકારોનો મેઇન શું હોય કે આજે એમને પ્રોપર્ટી પરચેસ કરે છે તો આવતીકાલે એમને પ્રોપર્ટીનો ભાવ વધવો જોઈએ. એવું ના થાય કે આજે પ્રોપર્ટી લે છે, કાલે એમને સસ્તા ભાવમાં વેચવી પડે. મેઇન રોકાણકારો એ જોતા હોય છે. તો એ વસ્તુ એક બેસ્ટ રીતે ઇન્વેસ્ટમેન્ટ મળી રહી છે વડોદરાને, કે જે હાઈવે કનેક્ટિવિટીનો જે આખો એરિયા છે એમાં ખાસ કરીને વધારે પ્રમાણમાં પ્રોફિટ મળતું હોય છે, માર્જિન વધારે એમાં રહેતું હોય છે. ડેફિનેટલી, અને એટલા માટે પણ આપણા સૌ કોઈનું ફોકસ જે છે તે એ રીતે ખાસ બનતું જોવા મળી રહ્યું છે. સુનિલભાઈ, મંથનભાઈ અને હેમંતભાઈ, આપ સૌ કોઈ અમારી સાથે જોડાયા અને આ રજૂઆતમાં ભાગ લીધો, ખૂબ ખૂબ આભાર આપ સૌ કોઈનો. તો દર્શક મિત્રો, પ્રોપર્ટી કેપિટલમાં આજે આપણે ચર્ચા કરી કે કઈ રીતે ખૂબ જ મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ અત્યારે રિયલ એસ્ટેટ માર્કેટના પર્સ્પેક્ટિવથી વડોદરામાં થઈ રહ્યું છે. આ શહેર જે છે તેની સ્કાયલાઇન સંપૂર્ણપણે બદલાઈ રહી છે અને તેના માટેના જે અમુક મહત્વપૂર્ણ વિસ્તારો છે તથા જે મહત્વપૂર્ણ ઇકોનોમિકલ ચેન્જીસ જે બની રહ્યા છે તે એંગલની પણ આપણે અહીંયાથી ખાસ સાથે વાત કરી છે. આ સાથે જ પ્રોપર્ટી કેપિટલમાં બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. આ કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો. ઇટ્સ ડિફરન્ટ.